રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડીથી મોરબી હાઈવે પર ગંભીર સલામતી સમસ્યાઓ ઉજાગર કરતો એક વિડીયો વાયરલ થયો। આ વિડીયોમાં દેખાય છે કે રેકડી ધારકો ચૂલા પર ચાપડી બનાવે છે, જ્યારે તેની બાજુમાં 1 ઇંચના અંતરે ખુલ્લા ગેસના બાટલા રાખવામાં આવ્યા છે, જે જીવતા બોમ્બ જેવા જોખમી સ્થિતિ દર્શાવે છે। આ ઉપરાંત રાત્રે આ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણોના કારણે અડધો રોડ રોકાયેલો હોય છે, જેના લીધે ટ્રક અને ભારે વાહનોને મોરબી તરફ જવામાં મુશ્કેલી પડે છે। વિડીયોમાં એવું પણ જોવા મળે છે કે હાઈવે પર 200 લોકો બેસી શકે તેવી ગેરકાયદેસર વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ચર્ચા જગાવી છે। જો કોઈ જાનહાનિ કે અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? રાજકોટ મનપાની દબાણ હટાવ શાખા માત્ર રેસકોર્સ વિસ્તાર પૂરતી જ કાર્યવાહી કરે છે, જ્યારે હાઈવે પરના આવા જોખમી દબાણો પર ધ્યાન આપવામાં નિષ્ફળ રહે છે।